ફ્રેન્ડ્સ, હવે આપણે વોટ, વેર, વેન, વાય, હાઉ, whom, હાઉ ફાર અને હાઉ લોંગ જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ પ્લસ હેડ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વર્બ 3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. મારા ભાઈને ક્યાં જોયો હતો? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં ક્યાં ક્વેશ્ચન વર્ડ છે, મારો ભાઈ ઓબ્જેક્ટ છે, જોવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે ક્યાં. ક્યાંનું અંગ્રેજી વેર થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. ઓબ્જેક્ટ એટલે કે મારો ભાઈ. મારા ભાઈનું અંગ્રેજી માય બ્રધર થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે જોવું. જોવુંનું અંગ્રેજી સી થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી સીનું ભૂતકૃદન સીન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વેર હેડ માય બ્રધર બીન સીન એવું થાય છે. 2. તમને શું આપવામાં આવ્યું હતું? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં શું ક્વેશ્ચન વર્ડ છે, તમને ઓબ્જેક્ટ છે, આપવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે શું. શુંનું અંગ્રેજી વોટ થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. ઓબ્જેક્ટ એટલે કે તમને. તમનેનું અંગ્રેજી યુ થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે આપવું. આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ગીવનું ભૂતકૃદન ગિવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોટ હેડ યુ બીન ગિવન એવું થાય છે. 3. ભરતને ક્યારે શીખવાડવામાં આવ્યું હતું? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં ક્યારે ક્વેશ્ચન વર્ડ છે, ભરત ઓબ્જેક્ટ છે, શીખવાડવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે ક્યારે. ક્યારેનું અંગ્રેજી વેન થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. ઓબ્જેક્ટ એટલે કે ભરત. ભરતનું અંગ્રેજી ભરત થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે શીખવાડવું. શીખવાડવુંનું અંગ્રેજી ટીચ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ટીચનું ભૂતકૃદન ટોટ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી.
આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વેન હેડ ભરત બીન ટોટ એવું થાય છે.